હવે વાત કરવી છે ખેડૂતોના સંઘર્ષ વિશેની કે જેઓ પોતાના હક મેળવવા માટે કેટલું સંઘર્ષ કરી રહ્યા છે। જે અન્નદાતા કરોડો લોકોનું પેટ ભરે છે, કાળી મજૂરી કરીને ધાન ઉગાડે છે, આજે તે જ અન્નદાતા અન્નનો ત્યાગ કરવા માટે મજબૂર બન્યા છે। પોતાના હક માટે આમરણાંત ઉપવાસ આંદોલન પર બેસવા તેઓ મજબૂર બન્યા છે। વાત મોરબી જિલ્લાના જેતપર ગામના ખેડૂતોની કરવી છે। સરકારે ખેડૂતોને કોઈ પણ વાત ન સાંભળતા હવે ખેડૂતોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે। શું છે રિપોર્ટ આવવો જોઈએ। પાવર કંપનીના પાવર સામે સરકાર ઘૂંટણીએ ખેડૂતોની ટ્રેક્ટર રેલીને રાજકીય ગણાવી દીધી। હજારો ખેડૂતોની માંગણીઓ ન સાંભળવા આવ્યા એક પણ નેતા, જેને મત આપી સત્તા પર બેસાડ્યા, જેણે 25 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર પર ભરોસો કર્યો, આજે તેમના જ દિવસો કેવા આવ્યા છે તે તમે ખુદ જુઓ। મત આપનાર અને પેટ ભરનાર અન્નદાતાને પાવર કંપનીઓના દમન સામે ન્યાય મેળવવા માટે અન્નનો ત્યાગ કરવો પડ્યો। આમરણાંત ઉપવાસ પર ઉતરવાનો વારો આવ્યો। અમને અમારું વળતર જોઈએ અને બીજું તો અમારા ખેતરમાં અમને પગ દેવા નથી દેતા, હાથ બાર વગર એના બાપની જમીને અને એની ઓફિસમાં કેમ અમને જવા નથી દેતા, અડધે ઓફિસે અડધે પહોંચવા નથી દેતા, ત્યાં તો બંધ કરાવે એ બધું। એને સરકારનો કાયદો એને આવવાનું, ગમે તેમ કરી જવાનું, અમારી જમીનમાં અમને નહીં જવા દેવાનું। અને સાહેબ અમારા ખેતરમાં આવી ગયા ને તો અમને ઢોર મારે ને એવા તો મારે તો એને ઉપરથી સરકારે ઓલું કીધું હોય તો જ માર્યા કે ને લાઠીચાર્જ અમારા માથે કર્યા કે અમારા બાપની જમીને, તો અમને ખેતરમાં પગ નથી દેવા। તમે તો જોયા છે વિડિયા કે ઢાસેડે હે અને મારે હે, ગચા દાબે, નાના છોકરાને મારે, બધાને ડિટેન કરે, તો એવો કાયદો કેનો હે કે એને મનથી પર એમ કરવાનું, અમારા ખેડૂતને આમને દબાઈને રહેવાનું, અમારા બાપની જમીન અમારે એને પૂછીને પગલા ભરવાના। માંગણી એ છે કે અમારી જમીનની જે બજાર કિંમત છે એ પ્રમાણે અમને વળતર આપો અથવા તો ભાડું આપો। જો તમે તમારા માલિકી ઉપર અમારી વસ્તુઓ પાર્કિંગ કરવાનું પણ ભાડું રાખતા હોય તો 50 વર્ષના થાંભલો ઉભો રહેવાનો અમારી છાતી ઉપર, તો અમને ભાડું માંગીએ છીએ। અમારી યોગ્ય ન્યાય સંગત અને કાયદાકીય માંગણી છે પૂરી કરો। અમને મન ફાવે એ અમારે નથી જોતું, પણ જે અમારી માંગણી, અમારો હક છે એ અમને આપો। દ્રશ્યો મોરબી જિલ્લાના જેતપર ગામના છે। ખેડૂતોએ ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી યોજીને પોતાની માંગણીઓ મુદ્દે રજૂઆત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ખેડૂતોને ગાંધીનગર સુધી પહોંચવા જ ન દેવાયા। અને બીજી માંગણી એ છે કે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન એવું કહે છે કે સંપૂર્ણ વળતર એડવાન્સમાં ખેડૂતોને આપવામાં આવે અને પછી કામ કરવામાં આવે। અને ત્રીજી માંગણી એ છે કે જ્યાં સુધી અમારી આ બંને માંગણી સંતોષાય નહીં ત્યાં સુધી કંપની જે પ્રશાસનનો દુરુપયોગ કરી પોલીસની સાથે રાખી અને બળજબરીપૂર્વક ખેડૂત ઉપર દમન કરીને જે કાર્ય કરે છે તે કાર્ય તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે। ખેડૂતોના આંદોલનમાં ફરી એકવાર મંત્રી કાંતિ અમૃતિયાના ભાઈ પણ જોવા મળ્યા અને ઉપવાસ આંદોલનમાં સામેલ થતા તેમણે આ આંદોલનને રાજકીય હાથો ન બનવા દેવાની વાત કરી। રાજકારણ હિસાબે ખેડૂતની હિસાબે હોય ને, પણ ક્યાંક આ જે ઉપવાસ આંદોલન છે એવી પણ વાત છે કે એક પણ રાજકીય પક્ષના નેતાઓને અહીંયા પ્રવેશ નહીં આપવામાં આવે, શું કારણ શું હવે એવું કેમ? કારણ કે અગાઉ તો ટ્રેક્ટર રેલીમાં પણ જોયા આપણે ઘણા બધા હતા, આ વખતે શું કારણ? હાર્દિક પટેલની કોઈ રાજકારણ કરવા આવે એટલે અમારે રાજકારણ જોતું જ નથી। અમારે કિસાન સંઘ, કિસાન સિવાય કઈ નહીં, ખેડૂતનું જ, તમામ ખેડૂતનું। હાર્દિક પટેલે શું રાજકારણ કર્યું? આંદોલન કરીને ગયા ભાઈ જ બધા મારી બધાને હેરાન કરી, અમારે હેરાન નથી કરવાના। વાતો ખેડૂતોની સરકાર, પરંતુ ખેડૂતોની વાત સાંભળનાર કોઈ આ સરકારમાં છે કે નહીં તે સૌથી મોટો પ્રશ્ન આજે ઉભો થાય છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે ભાવેશ સોંદરવા, વીટીવી ન્યૂઝ, મોરબી।